ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 42માં પુસ્તકો પસ્તીમાં અપાયા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો। આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી અને તેમની ટીમે શાળા નંબર 42માં વિવિધ પ્રશ્નોના મુદ્દે મુલાકાતે ગયા ત્યારે પુસ્તકો ટેમ્પામાં ભરાતા હતા, જેને લઈને આક્ષેપો થયા હતા। જો કે શાળાના આચાર્ય સ્પષ્ટતા કરી હતી કે સરકારના નિયમ પ્રમાણે ગત વર્ષના પુસ્તકો પસ્તીમાં આપવાના હોવાથી તેનો નિકાલ કરાઈ રહ્યો હતો। આમ શાળાના આચાર્ય આમ આદમી પાર્ટીના આક્ષેપોને ફગાવ્યા હતા। क्या ले जाए भैया, क्या ले जाए क्या बिल्कुल न्यू ब्रांड है, आनो यूज थयेलो नथी अने सरकारनी जे योजनाओ छे आ पण नवी ज छे। यूज કર્યા વગર ધ્યાનમાં આવ્યું અને આ તો આ ધોરણ 2 ની છે। આ પણ હવે નવી પહેલી વાર જાહેરમાં આવ્યું। ભાજપના જે નેતાઓ છે એ તાઇફા કરવામાંથી નવરા પડતા નથી। આજે હું હમણાં ભાવનગરની વાત કરું તો હમણાં ફ્લાયઓવર જે બન્યો એના 2-3 વખત એના ઉદ્ઘાટન કર્યા, ઓપનિંગ કર્યા, રિબીનો કાપી અને આ તાઇફા કરવામાંથી નવરા પડતા નથી। આ ભવાયા જેમ ભવાઈ કરે વારંવાર એ રીતે ભવાયું કરે છે। ખાસ કરીને આ પાયાનું જે શિક્ષણ છે એની ઉપર ધ્યાન દેવું જોઈએ। તો આ જીતુ વાઘાણી જે પૂર્વ શિક્ષણ મંત્રી છે એને હું કહેવા માગું છું કે તાઇફાઓને ભવાઈ બંધ કરી અને ખરેખર આ ગરીબ બાળકોના વિદ્યાર્થીઓ જે ભણે છે એ સ્કૂલોની અંદર જઈ અને તપાસ કરવી જોઈએ। જી, મારું નામ રાજુ સોલંકી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી। ખાસ કરીને આજે ભાવનગર ખાતે શાળા નંબર 42 શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળાની અંદર અમે વિઝિટ કરવા આવ્યા, ભાવનગર શહેર સંગઠનની ટીમ। ત્યારે અહીં ખૂબ મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું હતું। અચાનક અમને જોવા મળ્યું કે ટેમ્પાઓ ભરી ભરીને જે જૂના પાઠ્યપુસ્તકો હોય, નવા પાઠ્યપુસ્તકો હોય, આવા પાઠ્યપુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ જે બીજું ત્રીજું ભણતા હોય આવા વિદ્યાર્થીઓ ઉપાડીને આ પાઠ્યપુસ્તકો ટેમ્પાની અંદર ભરતા હતા। અમે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ પાઠ્યપુસ્તકો જે સરકારી યોજનાઓ છે પ્રાથમિક શાળાના ખાસ કરીને પછાત સમાજના જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એના માટેની આ યોજના છે। આ પાઠ્યપુસ્તકો છે એને બારોબાર સગે વગે કરવાનું આ કૌભાંડ આજે બહાર આવ્યું છે, ઉજાગર થયું છે। જગદીશ ગોહેલ ઇસ્યુ છે શાળામાં પાણી નથી આવતું, કોમ્પ્યુટર લેબ ચાલુ નથી, એવા પ્રકારના ઘણા ઇસ્યુ અમને એવી રીતે કીધા છે। શાળાની અંદર પૂરતું પાણી છે, બાળકોને મધ્યાહન ભોજન મળે છે, પાણી છે એ પૂરેપૂરું છે, યુરિનલની અંદર, ટોયલેટની અંદર તમામ જગ્યાએ પાણીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે એની અંદર કોમ્પ્યુટર ચાલુ છે, તમામ શાળાની અંદર સુવિધાઓ છે। શાળાની અંદર જૂની બાળકોએ લખેલી જે નોટબુક્સ હોય, અગાઉના વર્ષોની પડેલી હોય, એ ઘણા વખતની જૂની બધી નોટબુક્સને પૂઠા અને એવા પ્રકારની પસ્તીઓ જે છે એ પસ્તીઓ છે એ નિકાલ કરવા માટેની છે। બધા જ બાળકોને પાઠ્યપુસ્તકો અહીંયા આગળ આપેલા છે। કોઈ જ પાઠ્યપુસ્તક અત્યારના નવા જે છે પાઠ્યપુસ્તક એ કોઈ જ જે છે એ વેચેલા નથી, એવું કશું જ કરેલું નથી। અત્યારે સાહેબ આજે ટેમ્પો ભરાઈ રહ્યો છે, ટેમ્પાની અંદર નવા વર્ષના ચાલુ 2024-25ના વર્ષના પણ પુસ્તકો હોય એવા દેખાઈ રહ્યા છે। એ 24 અત્યારે વર્ષ 25-26 છે, નવા છે, એ અગાઉના વર્ષના જે ગત વર્ષના જે જૂના પુસ્તકો હોય છે એ છે। આ 25-26ના એક પણ પુસ્તક નથી।